રસોઈ ન બનાવે, આરામ કરે, હાઇજીનના લીધે, સ્વચ્છતાના લીધે, સફાઈના લીધે એમને દૂર રાખવામાં આવતી. પણ એને આપણે શું બનાવી નાખી, લોકોએ ધીમે ધીમે એને પ્રથા બનાવી નાખી. અને આજે એવું માનવામાં આવે છે કે આપણે ટાઈમમાં થઈએ તો આપણે મંદિરમાં જઈએ તો આપણે અપવિત્ર છીએ, એટલે આપણે ભગવાન પાસે જવું જોઈએ નહીં. બરાબર છે? ખરાબ વસ્તુ હોય તો ભગવાને બનાવી હોય? ખરાબ વસ્તુ ક્યારે ભગવાન જે બનાવે ક્યારે કોઈ વસ્તુ ખરાબ હોતી નથી. પણ આપણાને એ વાતની જાણ નથી એટલે આપણે એને ખરાબ લઈએ છીએ. બાકી ખરેખર આપણે, તમે હોસ્પિટલમાં નોકરી કરો છો ને? અચ્છા, હોસ્પિટલમાં નથી તો તમે બાજુમાં હોસ્પિટલ છે ને તમારું, એટલે ત્યાં આગળ બી આપણે જઈએ છીએ તો ભગવાનને, આપણે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. બરાબર ને? આપણને તકલીફ થાય, તમને પેટ દુખે તો તમે દવાખાને જાઓ કે મંદિરે? કેમ દવાખાને જવું પડે? કારણ કે આપણે વિજ્ઞાનને માનીએ છીએ. બરાબર? તો આ વિજ્ઞાન જ છે. તમે મંદિરે પૂજા કરો ને પછી કે ભગવાન મને થાળી આપી દે ખાવાની, તો એમ ભગવાન આપશે? નહીં આપે. આપણને જાતે રોટલા બનાવવા પડશે. બરાબર ને? એવી જ રીતે આપણે જે માસિક ધર્મ થઈએ છીએ એ અંધશ્રદ્ધા આપણી એવી છે લોકોની કે મંદિરે અડવાથી, મંદિરે જવાથી પાપમાં લાગીએ. પણ એવું કશું હોતું નથી. ખરેખર એ સામાન્ય ક્રિયા છે. આપણે જેમ શ્વાસ લઈએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, બોલીએ છીએ, એમ આપણા મહિલાના શરીરમાં જે શારીરિક તફાવત થાય, ફેરફાર થાય, એના લીધે આપણે ટાઈમમાં થઈએ છીએ. એટલે આપણા મનમાં જે અંધશ્રદ્ધા છે એ શ્રદ્ધાને તમારે દૂર કરવાની છે. એ અંધશ્રદ્ધાને હવે તમે દૂર કરશો કે નહીં કરો? અને તમારી દીકરી જ્યારે પીરિયડમાં થાય ત્યારે તમારે એનો હલકો ખોરાક આપવાનો, બરાબર? ગરમ પાણી પીવડાવવાનું, એનું વધારે કાળજી રાખવાની અને પ્રોટીન મિનરલ્સ વાળું ખાવા વધારે ખવડાવવાનું. બરાબર? આનું ટાઈમ ટેબલ ચાર્ટ એમના ચોપડામાં આવે જ છે. તો એ પ્રમાણે એ વાંચી તમને કહેશે, તમારે એ પ્રમાણે એનું ધ્યાન રાખવાનું રહેશે. બરાબર ને? ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ. હવે તમે પણ એવું વિચારજો કે પેલું અપવિત્ર થવાય નહીં. એ શારીરિક ક્રિયા છે, પણ પેલા કેવું લોકોને આટલું બધું માહિતી નથી, ગામડામાં કોઈ આવી સુવિધા નથી. બરાબર? એટલે લોકો એ બધું પ્રમાણે માનતા હતા અંધશ્રદ્ધામાં. એટલે અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળવાની વાત છે, વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. મેં તમને કીધું કે તમે પેટ દુખે તો દવાખાને જાઓ કે મંદિરે જાઓ? દવાખાને જઈએ તો જ ડોક્ટર આપણને ગોળી આપે તો જ સારું થવાય. બરાબર ને? એટલે એવી રીતે આપણે, બાને તો ખબર હશે, બાને ઘણા અનુભવ હશે જે તે સમયમાં. એ વખતે કોઈ પાણીની સુવિધા બી નહીં, પાણી બી નતું ને, દૂર ભરવા જવું પડે કુએ. હા, અત્યારે તો નળ